એઆઈ સુવિધા કે સંકટ? નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. એઆઈના વધતા વ્યાપની વચ્ચે યુએન દ્વારા ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. આપણે સૌ દિવસે ને દિવસે એઆઈના આદી થતા જઈ રહ્યા છે અને એઆઈ માટે આપણે એવું કહી શકીએ છીએ કે દરેકે દરેક બાબત માટે એઆઈનો ઉપયોગ કરતા થઈ રહ્યા છે. એઆઈ માટે મોટો ડેટા સેન્ટર કે જે ખૂબ જ જરૂરી છે, જેનું મેનેજમેન્ટ થતું આપણને જોવા મળી રહ્યું છે. પણ આપણે બધા એઆઈનો ઉપયોગ તો કરી રહ્યા છે, પણ એઆઈની પાછળ જે ડેટા તમને પ્રોવાઈડ થાય છે એની પાછળ કઈ રીતે આ બધું મેનેજમેન્ટ થઈ રહ્યું છે એના વિશે ખૂબ ઓછા લોકો વિચારી રહ્યા છે. અને યુએનના જે ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં જે જાણકારી મળી રહી છે કે 100 શબ્દો લખવા માટે, એટલે એઆઈ આપણને જે શબ્દો પ્રોવાઈડ કરે છે, એઆઈએ 100 શબ્દો લખવા માટે લગભગ 519 મિલીલીટર પાણી પી જતું હોય છે. એટલે કે એને 519 મિલીલીટર પાણીની જરૂર પડે છે માત્ર 100 શબ્દો માટે. એટલે આપણને તો ખબર જ છે કે આપણે કેટલા શબ્દો એઆઈ પાસેથી લખાવડાઈ રહ્યા છે, કેટલો ડેટા આપણે એઆઈ પાસેથી લઈ રહ્યા છે. એનાથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આ બધા જ વર્ક માટે એઆઈ કેટલું પાણી માંગી રહ્યું છે. એઆઈ વિશ્વની કુલ વીજળીના 3% જેટલો હિસ્સો વાપરી શકે છે. ઘણા બધા ચોંકાવનારા આંકડા આપણી સામે આવ્યા છે. ડેટા સેન્ટરોને અંદાજે 9.3 ટ્રિલિયન લીટર પાણીની જરૂર પડશે. જી હા, અને એની સાથે સાથે મેટા ભારતનું પ્રથમ એઆઈ ડેટા સેન્ટર જામનગરમાં ખોલવા જઈ રહ્યું છે. એઆઈ અને ચેટ જીપીટીના વધતા ઉપયોગથી પર્યાવરણને લઈને આ એક ચિંતા ઊભી થઈ છે. કારણ કે ભારત દેશમાં એઆઈની સુવિધા તો લોકો બધા જ લેતા થઈ રહ્યા છે, પણ તેની સાથે સાથે પાણીની ઉણપ વિશે પણ, એટલે કે જળ સંકટ પણ પહેલાથી જ ખૂબ મોટી સમસ્યા છે, જેના વિશે પણ ઘણી વખત ચર્ચા કરીએ છીએ કે કદાચ એક વખત આ એઆઈનો ઉપયોગ નહીં કરીએ તો ચાલશે, પરંતુ પાણીનો દુરુપયોગ આગળના સમયમાં આપણે સહન નહીં કરી શકીએ એ પ્રકારનું જળ સંકટ ભારત દેશમાં પહેલાથી જ મંડરાઈ રહ્યું છે. અને એમાં આ ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે કે જો એઆઈનો ઉપયોગ આપણે આવી રીતે જ કરતા જઈશું તો એઆઈ પાણી પીતું જ જશે. અને ખાસ કરીને ડેટા સેન્ટર કુલિંગમાં જે પાણીનો વપરાશ વધી રહ્યો છે તેના કારણે વૈશ્વિક પાણીની સંકટની ચિંતા પણ વધી છે. તો આજે વાત કરીશું કે એઆઈ ક્રાંતિ માટે ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું તૈયાર છે, અને ખરેખર જો આવી જ રીતે એઆઈનો ઉપયોગ કરતા જઈશું તો શું પર્યાવરણનું સંકટ આપણી સમક્ષ આવીને ઊભું રહેશે? તમામ મુદ્દાઓ પર વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે નિસર્ગ ભટ્ટ, જેઓ એઆઈ એક્સપર્ટ છે, ડોક્ટર રોહન ઠક્કર, એન્વાયરમેન્ટ એક્સપર્ટ છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. સૌથી પહેલા છે ને નિસર્ગ, આપની સાથે શરૂ કરવા માંગીશ, કારણ કે એઆઈ સુવિધા છે કે સંકટ, એના વિશે આજે આપણને એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક થઈ ગયો છે. એઆઈ એક્સપર્ટ છો એટલે ક્યાંક ત્યાં જ આપનો ફૂલ સ્ટેપ આવી જશે કે હા, એઆઈ એક બહુ જ સારી સુવિધા તો છે જ, પણ એનાથી વધતા આગળ સંકટની જે વાત આવી રહી છે એનું કારણ છે કે યુએનના ચોંકાવનારા આંકડાઓ. એના ઉપર આવીશું. પહેલાં મને એ આપની પાસેથી જાણવું છે કે એકચ્યુઅલમાં એઆઈનું જે ડેટા હોય છે, આ ડેટા સેન્ટર હોય છે, એ કઈ રીતે વર્ક કરે છે? કારણ કે ઘણા બધા સામાન્ય લોકોને તો એ સાંભળીને પણ નવાઈ લાગી રહી છે કે એઆઈના ડેટાની સાથે પાણી કઈ રીતે જોડાયેલું છે, આ કઈ રીતે વર્ક કરતું હોય છે? જી બિલકુલ, બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું તમને. જી જે પ્લીઝ. પણ તમે ચેટ જીપીટી ઉપર કે જેમિનાઈ ઉપર તમે હાય મને આ વસ્તુ છે, એમાં જે હાય લખ્યું છે એ હાય એક નંબરમાં કન્વર્ટ થાય છે. આપણા માટે શબ્દો સમજવા કેવી વસ્તુ છે કે ધારો કે મને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષા આવડતી હોય, પણ હું વિચારતો હોઉં કોઈ અલગ રીતે. એને મનોવિજ્ઞાનની અંદર એવું કહેવાય છે ન્યુરોન્સ વચ્ચે જે ટ્રાન્સમિશન થઈ રહ્યું છે, એ ટ્રાન્સમિશનમાં મારા વિચારો છે, પણ એ વિચારોને મારે લેંગ્વેજમાં કન્વર્ટ તો કરવા પડશે. હું ગુજરાતીમાં વિચારું અને હિન્દીમાં કન્વર્ટ કરું, અથવા તો પછી પહેલી જ ભાષા મારી ગુજરાતી છે અને હું ગુજરાતીમાં બોલું, ત્યારે જે પ્રોસેસ થતી હોય છે એ પ્રોસેસ સેમ આ હાઈને સમજવા માટે પણ પ્રોસેસર્સ કરતા હોય છે, એઆઈના પ્રોસેસર્સ કરતા હોય છે. આપણું મગજ એટલું ઓપ્ટિમાઇઝડ છે કે તમે ગમે એટલું વિચારો, તમે ગ્રંથો લખી દો, તમે મેથેમેટિક્સ કરી દો એડવાન્સ, તો પણ તમને અહીંયા ગરમી નહીં લાગે. તમને કદાચ માથું દુખી શકે, પણ એ કોઈ દિવસ હીટ પ્રોડ્યુસ નથી કરતું. પરંતુ આ જે એઆઈ છે એ હજી સ્ટાર્ટિંગ સ્ટેજમાં છે. જેવી રીતે જૂના કમ્પ્યુટરને રાખવા માટે એક મોટો રૂમ, બહુ જ બધા એસી ને એ બધું જોતું હતું, એવી અત્યારે આ ડેટાને પ્રોસેસ કરવા માટે, એ હાઈને પ્રોસેસ કરવા માટે, સિમ્પલ બે અક્ષરોને પ્રોસેસ કરવા માટે આપણને બહુ જ એનર્જી આપવી પડે છે. એનર્જી કયા ફોર્મમાં હોય? તો જે પ્રોસેસર ઉપર આ હાઈ ગયું, એ હાઈ એ શું છે
એ હાઈ કયા કોન્ટેક્સ્ટમાં લખેલું છે, શું આ HI ની આગળ કંઈ છે કે એની પાછળ કંઈ હતું કે જેનાથી મારે સમજવું પડે, આ બધું જ વિચારવા માટે એ પ્રોસેસર્સ અંદર મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરે છે. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન એટલે નોર્મલ મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર, 2 ગુણ્યા 2 4 થાય. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન એટલે મલ્ટિપલ નંબર્સ બીજા મલ્ટિપલ નંબર સાથે એક ટેબલ બીજા ટેબલ સાથે મલ્ટીપ્લાય થશે અને કંઈક જે આપણે પહેલા કરતા હતા મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. એક્ઝેક્ટલી એ લિનિયર એલ્જેબ્રા છે અને આપણને ખબર છે કેટલો ટાઈમ લાગતો હતો એક કરવામાં, આપણે માણસ તરીકે પણ આટલો ટાઈમ લાગતો હતો. હા, તો એકચ્યુઅલી એ પ્રોસેસર સિમ્પલ મલ્ટિપ્લિકેશન અને એનો આન્સર લાવવામાં ઘણો સમય લાગતો હતો. યસ, તો એ જે કેલ્ક્યુલેશન થઈ રહ્યા છે એ કેલ્ક્યુલેશન હીટ જનરેટ કરે. એટલા બધા પ્રોસેસીસ એક સાથે થઈ રહ્યા છે, તમને હાઈનો જવાબ તરત મળી જાય છે. ત્યારે જે પ્રોસેસીસ થઈ રહ્યા છે એ બહુ જ ફાસ્ટ થાય છે. એ ફાસ્ટ પ્રોસેસીસ ઓલવેઝ હીટ જનરેટ કરે, તમારા સિલિકોનમાં હીટ જનરેટ કરે. એ હીટને ઓછી કરવા માટે આપણે એની ઉપર પાણીનો પ્રવાહ કરીએ છીએ. પાણીનો પ્રવાહ બીજે કોઈ જ જગ્યાએ નથી જતો, હીટને જ નોર્મલ કરવા માટે થાય છે. એટલા માટે એટલા બધા એક સાથે કોલ આવી રહ્યા છે. હું ખાલી હાય લખીને મૂકી દઉં છું, એમાં પણ એટલું બધું પાણી એની અંદર યુઝ થઈ રહ્યું છે ખાલી એ હાઈ જનરેટ કરવા માટે. પણ જ્યારે હું બહુ જ બધું લેટ્સ સે PDF ઉપર PDF, મારી બુક્સ છે, આ છે તે છે, બધું અપલોડ કરું અને કહું કે મને આને સમરાઇઝ કરીને આપ, તો પછી એને બહુ જ પ્રોસેસીસ કરવી પડે છે અને એ બધી પ્રોસેસીસને ઠંડી કરવા માટે આપણે પાણીનો યુઝ કરીએ છીએ. પણ હવે નિસર્ગ પાણીનો યુઝ થાય ક્યાં? ડેટા સેન્ટર્સમાં, કે જ્યાં બી ડેટા સેન્ટર્સ હોય ત્યાં આગળ જ એ લોકોને આ પાણીનો યુઝ કરવો પડશે? આપણે બેઝિકલી જ્યાં પ્રોસેસ થતી હોય ત્યાં હીટ જનરેટ થાય અને ત્યાં જ હીટને ઓછી કરવી પડે. હવે આ ડેટા સેન્ટર બહુ જ મોટા, બહુ જ વિશાળ ડેટા સેન્ટર હોય, એને રાખવા માટે બહુ જ મોટી જગ્યા જોઈએ. તો હવે બધી જગ્યા પર તો તમે ડેટા સેન્ટર બનાવી ના શકો. તો એશિયાની અંદર અમુક જગ્યાઓ નક્કી કરવામાં આવી કે મલેશિયા છે, ઇન્ડોનેશિયા છે, જ્યાં ખુલ્લી જગ્યાઓ તમને મળી રહે. એવી રીતે એ જગ્યા નક્કી કરવામાં આવે કે જ્યાં પાણીનો સરસ મળે, ત્યાં ટેમ્પરેચર ઓકે હોય, ને ત્યાં આપણે આખા એશિયાનું એક ડેટા સેન્ટર બનાવીશું. એવી રીતે ઘણા બધા એક ખંડની અંદર ડેટા સેન્ટર હોય, જેમ કે જામનગરમાં એક બનવા જઈ રહ્યું છે, તો એવું જરૂરી નથી એક જ બનશે. એ મલેશિયામાં પણ હોય, બીજી જગ્યાએ પણ હોય, પણ ઓલવેઝ એ ડેવલપિંગ કન્ટ્રીની અંદર એ લોકો રાખે કે અમે એક ડેટા સેન્ટર બનાવીએ. તો અમેરિકા ધારો કે એના જે બી પ્રોસેસીસ કરવાની હોય એ અમેરિકામાં ના રાખે, એ કોઈ એવી જગ્યા પર રાખે જ્યાં આખી અમેરિકાનો ડેટા, આખા મેક્સિકોનો ડેટા કે કેનેડાનો ડેટા જઈ શકે. અને પછી ઇઝીલી જ્યાંથી બધે access થઈ શકતું હોય. યસ, એટલે આ એટલું બધો ડેટા 3 કન્ટ્રીઝનો, 4 કન્ટ્રીઝનો એક જગ્યા પર પ્રોસેસ થાય, તો ત્યાં આપણને પાણીની જરૂર બહુ જ પડે. ઓકે, ચલો હવે આપણે પાણીની જરૂર પડે, પાણીનો વ્યય થાય એના ઉપર આવીએ, એટલે પર્યાવરણ ઉપર આપીએ. તેના પહેલા રોહનજી, ડોક્ટર રોહન, આપનું શું માનવું છે? આ જે પ્રકારના આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે અને નિસર્ગે પણ જે રીતે આખી પ્રોસેસ આપણને કરી કે કેટલો બધો ડેટા અત્યારે હાલ સર્ચ થઈ રહ્યો છે, રિસર્ચ કરવામાં આવે છે, કેટલા ડેટાની જરૂર પડે છે, ડેટા સેન્ટર ખોલવા જઈ રહ્યું છે. મને અત્યારે જે આંકડાઓ આપણી સામે છે કે જેમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે 100 શબ્દો લખવા માટે 519 મિલીલીટર પાણીની જરૂર પડે છે. નાઉ અત્યારની સિચ્યુએશન પાણીને લઈને ભારત દેશમાં શું છે, અને આ વધુ એક સુવિધા જેની માટે આપણને પાણીનો વ્યય કહી શકાય કે પાણીનો ઉપયોગ કહી શકાય પણ કરવું પડશે. તો શું લાગે છે કે ભારતમાં જે પ્રકારનું જળ સંકટ છે, તો હવે એ જળ સંકટ શું વધી શકે છે જો AI ની સુવિધા વધુમાં વધુ લોકો લેતા જશે તો? ના, એટલું બધું મેક્રો નહીં કહું, પણ હું તમને માઇક્રો લેવલ ઉપર વાત કરું તો 168 મેગાવોટ નું આ ડેટા સેન્ટર જામનગરમાં બનવાનું છે. 168 મેગાવોટ. તો 168 મેગાવોટ ને તમે આ સર્ચ કરો, AI માં સર્ચ કરો, તો તમને 15 લાખ લીટર રોજની પાણીની જરૂરિયાત તમારી ઊભી રહે. તમારે રોજ 15 લાખ લીટર ફ્રેશ વોટર જોઈએ. તો ધારો કે આ ડેટા સેન્ટર જામનગરમાં બનાવશે, તો એ 15 લાખ લીટર પાણી એ લોકો ક્યાંથી સોર્સ કરશે? ત્યાં તો દરિયાનું પાણી છે. તો તમે દરિયાના પાણીને એ લોકો ડિસેલિનેશન ની પ્રક્રિયા, ડિસેલિનેશન પ્લાન્ટ લગાવશે અને દરિયાના પાણીને ફ્રેશ વોટરમાં કન્વર્ટ કરશે, અને ફ્રેશ વોટરમાં કન્વર્ટ કરીને એટલે એમાં કેટલાક કેમિકલ્સ નાખે, પછી ગરમ કરવાની પ્રક્રિયા, જે રીતે પણ ડિસેલિનેશન પ્લાન્ટ જે રીતે ચાલતો હોય એમાં કેટલાક કેમિકલ્સનો તો ઉપયોગ કરવો જ પડતો હોય છે. અને પછી એ જે રેસિડ્યુમાં બ્રીન વોટર નીકળે છે, બ્રીન વોટર એટલે હાઈલી સલાઇન પાણી કહેવાય. એ તમે પાણી કાઢી લીધું તો છેલ્લે એવું સ્લરી વેસ્ટ વધશે કે જેમાં બહુ બધું સોલ્ટ હશે, મીઠું હશે, કારણ કે પાણી તમારે ફ્રેશ વોટર જોઈતું. હવે આ ફ્રેશ વોટર
15 લાખ લીટર રોજનું તમારે ફ્રેશ વોટર જોઈએ, તમે રોજ 15 લાખ લીટર બનાવવાના છો, તો એટલું ને એટલું 15 લાખ લીટર તમારે બ્રીન વોટર નીકળશે, જે હાઈલી સલાઇન પાણી હશે, જેને તમે દરિયામાં છોડશો. તો જામનગરની પાસે તમે મરીન નેશનલ પાર્ક છે, જે કોરલ રીફ્સ છે, એ કોરલ રીફ્સની ના સ્ટેટસ ઉપર તમારે રિપોર્ટ જો તમે જુઓ, તો કોરલ રીફ્સનું ટ્રાન્સલોકેશન એટલે તમે એક જગ્યાએ આ લોકો રોડ ખોદવા આવે છે, તો ગટરનું ઢાંકણું અથવા તમારી એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ખસેડવું પડે, એને ટ્રાન્સલોકેશન કહેવાય. તો આ લોકોએ દરિયાની અંદર જે બરવાળા છે, બરવાળા કોરલ રીફ્સ, એનું ટ્રાન્સલોકેશન 2 વાર કર્યું છે. એક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને અને એક વાડીનારમાં એસઆર ઓઇલે કર્યું છે. એટલે વખત ટ્રાન્સલોકેશન થઈ ગયું છે ને, બહુ મેગા પ્રોજેક્ટ હતા. 16,000 જેટલા કોરલ્સ ને ટ્રાન્સલોકેટ કર્યા હતા. હિસ્ટ્રીમાં આટલું મોટું ટ્રાન્સલોકેશન ક્યારે નથી થયું. અને એમાં સસ્ટેન કેટલા થયા એની ઉપર હજુ પ્રશ્નો છે ઘણા બધા. હવે આટલું બધું બ્રીન વોટર તમે છોડો, રાઈટ, તો પ્રોફિટ બધો રિલાયન્સ લઈ જવાની છે, અને બરવાળાને જે નુકસાન થશે એ જાહેર મિલકતને નુકસાન થવાનું છે. તો આ નુકસાનની ભરપાઈ કોણ કરશે, એ પ્રશ્નો છે બધા મોટા. નહીં, એટલે રોહનજી, હા, ઓકે. વાત અત્યારે ફાયદા અને નુકસાનની ભરપાઈ કોણ કરશે એના પર તો ચલો બહુ મોટી લાંબી ડિબેટ થશે પછી, જ્યારે એઆઈ આમાં ધીમે ધીમે આગળ વધતું જશે. પણ સવાલ એ છે કે જો આટલો પાણી અત્યારે વપરાશે, તો શું ભારત દેશમાં અત્યારે જે જળ સંકટ છે એ વધી શકે છે ખરી, કે પછી કદાચ? જી, ઓલરેડી પાણીની અછત છે. આપણે અત્યારે અલનીનો અને અલનીનોની સિચ્યુએશન ચાલી રહી છે, તો અત્યારે જ દુષ્કાળની પરિસ્થિતિ છે. આવા કોઈ દુષ્કાળના 4-5 વર્ષ આવી જાય તો તમે ડેટા સેન્ટર્સ ચલાવશો કે લોકોની પાણીની જરૂરિયાતો પૂરી કરશો? અને તમે વિચારો બેન, તમે એક વીજળીના લાઈનની જેતપરમાં હમણાં આ વિરોધ ચાલી રહ્યો છે, તો તમારા ખેડૂતોને તમે માર્યા, બહેનોને માર્યા, તમે એક ડેટા સેન્ટરનો વિરોધ કઈ રીતે કરી શકવાના પાણી માટે થઈને? અને એ પાણી તમે એની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ગણો, તમે એ પાણી ડેટા સેન્ટરમાં લગાડશો કે તમે ખેતી માટે આપશો? ઓકે, હવે આ ક્વેશ્ચન છે ને સર, એક છે ડેવલપમેન્ટની વાત અને એક છે બેઝિક નીડની વાત. ઓકે, તો અગર જો આપણે ખાસ કરીને આ પ્રશ્ન આપણા દેશમાં હંમેશાથી થાય કે જ્યારે આપણે કંઈક બહુ જ સારું એવું ડેવલપમેન્ટ કરવા જઈએ ને, ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય કે પહેલા સામાન્ય સુવિધાઓ ક્યાં? તો આ ક્યાંક એવી વાત છે કે પાણીની વાત કરવામાં આવી રહી છે, બીજી તરફ એઆઈ છે. તો આપનું શું માનવું છે કે ખરેખર એઆઈની નીડ કેટલી હશે, અને એની સામે સામે સામાન્ય જનતા જે ખેડૂત છે એ લોકોને જેટલું પાણી જોઈતું હોય છે, જેમ કે ડોક્ટર રોહને કહ્યું કે ઓલરેડી ઘણા વિસ્તારોમાં આપણે જોઈએ છે કે દુષ્કાળની પરિસ્થિતિ છે, તો આપને શું લાગે છે કે ક્યાં જઈને, અને બીજા દેશોની સાથે પણ કમ્પેરિઝન કરી શકે છે સર, કે બીજા દેશોમાં પાણીને લઈને શું સ્થિતિ છે, ત્યાં આગળ એઆઈ કેટલે પહોંચ્યું છે, ત્યાંના ડેટા સેન્ટર્સ કેવી રીતે મેનેજ થઈ રહ્યા છે, અને ભારત દેશની સાથે તેને કમ્પેરિઝન કરીએ તો શું અલગ જોવા મળશે? પરફેક્ટ. જો સૌથી પહેલા આપણે જોઈએ કે આ ડેટા સેન્ટર છે, આને એઆઈ સેન્ટર નથી કહેવામાં આવ્યું. ડેટા સેન્ટરનો અર્થ એવો થાય કે મારી પાસે ડેટા આવ્યો, મેં પ્રોસેસ કર્યો અને એને આગળ મોકલ્યો. એમાં ડેટા હું સ્ટોર પણ કરું છું, પ્રોસેસ પણ કરું છું અને આગળ પણ કરું છું. તો ડેટા સૌથી વધારે ઇન્ડિયામાંથી જનરેટ થઈ રહ્યો છે. આપણે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણો ડેટા આપણને ખબર છે પબજી વચ્ચે બંધ કરી હતી કારણ કે પબજી ડેટા સેન્ટર્સ હતા, તો એટલા માટે ચાઇનામાં આપણો ડેટા જતો હતો અને એના લીધે આપણે બંધ કર્યું હતું. એવી જ રીતે જો ઇન્ડિયાનો ડેટા ઇન્ડિયામાં રહે, અને મેટા આવી રહ્યું છે, મેટા એટલે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, બધું જ. હવે આ બધી જ વસ્તુમાં મેક્સિમમ આપણો ડેટા જઈ રહ્યો છે. આ ડેટા જો ઇન્ડિયાની બહાર જાય અને સ્ટોર થાય કે પ્રોસેસ થાય, તો આપણને ઓલવેઝ રહે કે એ લોકો આપણી ઉપર સર્વેલન્સ કરી શકે છે, એ લોકો એનો મિસયુઝ કરી શકે છે, જે આપણને અત્યાર સુધી હતું જ. તમને યાદ હોય તો આજથી 2024ની અંદર કે 2023માં ડીપીડીપી એક્ટ આવ્યો, અને 2024માં કે 25ની અંદર આપણે એને ફોલો કરવાનું ચાલુ કર્યું. એક્ટમાં એક બહુ જ સરસ કાયદો છે, એક ધારા છે. એ ધારા એવું કહે છે કે તમે ડેટા તમે કોઈને આપ્યો, મેં ફેસબુકને આપ્યો, અને મારે કેવું છે ફેસબુક તું આ મારો ડેટા હવે ડિલીટ કરી નાખ. તારા ખાલી મને દેખાય એમાંથી ડિલીટ નહીં, તારા ડેટા સેન્ટરમાંથી ડિલીટ કરી નાખ. એમાંથી કોઈ એઆઈ ટ્રેન ના થવું જોઈએ. એ બધો રાઈટ ઇન્ડિયન સિટીઝનને આપવામાં આવ્યો છે ડીપીડીપી એક્ટમાં, દરેક કંપની માટે.
માટે. હવે મારે જો આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો મારે ડેટા સેન્ટર મારા હાથમાં જોઈએ, મારા કંટ્રોલની અંદર જોઈએ કે ડેટા સેન્ટરમાંથી એ વસ્તુઓ જાય અને ડેટા સેન્ટર ડેટાનો કેવો યુઝ કરે છે એ વસ્તુ ઉપર આપણે આપણો કંટ્રોલ કરીએ. અધરવાઇઝ ઇન્ડિયા ખાલી ડેટા જનરેટિંગ કન્ટ્રી તરીકે આગળ વધી રહ્યું છે. બીજી વાત, જ્યારે ઇકોલોજીની આવે ત્યારે આપણે એ બી જોવું જોઈએ કે રિલાયન્સની ઇન્ડસ્ટ્રી પણ જામનગરમાં છે. મેક્સિમમ મોટામાં મોટી રિફાઇનરી ત્યાં છે. શું પાણીનો યુઝ ક્યાંય બીજે થઈ શકે છે? આ જે પાણી, જેવું સરે કીધું કે પાણી એક ચોખ્ખું કરવામાં આવે અને પછી આમાંથી એ બહુ હાઈ સેલાઇન કે હાઈ સોડિયમ વાળું કે એ ટાઈપનું પાણી જનરેટ થાય, એ પાણીનો યુઝ ક્યાંય આપણે ઇન્ડસ્ટ્રીમાં કરી શકીએ છીએ કે નહીં? એટલે આ એક સાયકલ છે કે જે આપણે જો ઓપ્ટિમિસ્ટિકલી કરીએ કે આ વસ્તુ સારી જ વસ્તુઓ થશે તો આના જેવી સારી ઓપોર્ચ્યુનિટી આપણા માટે નથી. એમાં આપણે નેશનલ સિક્યોરિટી બી રાખી શકીએ, નેશનલ ડેટાની પ્રાઇવસી પણ રાખી શકીએ અને એ બધી વસ્તુ. હવે એઆઈ તો એની ઉપરનું એક ખાલી લેયર છે કે એઆઈ નો યુઝ આ કરશે અને બધું કરશે, પણ બીજો ડેટા છે સૌથી ઇમ્પોર્ટન્ટ. એઆઈ અને ડેટા એ બંને પાછા અલગ અલગ પણ છે. એઆઈ એ નતો બંને અલગ ત્યારે અલગ છે. ડેટા તો હતો જ, બીજી બધી જ વસ્તુઓ માટે ડેટાનો યુઝ તો પહેલા પણ થાય છે, એઆઈ તો પછી આવ્યો છે. એક્ઝેક્ટલી. એટલે એઆઈ તો ફક્ત એક લેયર છે. જેવી પાણીનો યુઝ ઘણો બધો છે, પણ પાણી તો પાણી છે. જો હું પાણી જ મારી પાસે રાખીશ તો હું એનો યુઝ જ્યાં જેવો કરવો છે એવો કરી શકીશ. પણ હવે નિસર એઆઈ એક્સપર્ટ રીતે જો તો આપ ભૂલી જાઓ, બરાબર? તો હવે એક સામાન્ય વ્યક્તિ તરીકે જો આપને આ સવાલ પૂછવામાં આવે કે ખરેખર પાણીની વધારે જરૂર ક્યાં જોવા મળે? કેમ કે ભારત દેશમાં સિચ્યુએશન આપણે જોઈ જ રહ્યા છે કે આપણે ઘણા બધા નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે આવનારા સમયમાં ખૂબ મોટું જળ સંકટ આવીને ઊભું રહી શકે છે. તો શું આપણે સૌથી પહેલા જળ સંકટને રોકવા માટે ફર્સ્ટ એ જ રોકીશું કે ચલો અત્યારે એઆઈ ની જે ફેસિલિટી છે એનો ઉપયોગ કરવો જરૂરી નથી, એના વગર પણ આપણે જે એક વધારે પડતાની ફેસિલિટી છે અને જો આંકડાઓ એવા આવી રહ્યા છે કે વર્ષ 2030 સુધીમાં એઆઈ દર વર્ષે 130 કરોડ લોકોનું પાણી પી જશે. તો આ પ્રકારના ડેટા જો આપણી સામે આવશે તો સૌથી પહેલા આપણે એ જ રોકીશું કે પછી ક્યાંક ભારત દેશમાં બીજી કોઈ રીતે આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી શકે છે? હું એવું માનું છું, જો હું કોમન મેન તરીકે વિચારું ને કે પાણી છે, પાણીનો યુઝ આમાં કરવામાં આવી રહ્યો છે, પાણીનો યુઝ ક્યાંય બીજે પણ થઈ શકે છે, 100% સાચી વસ્તુ છે. પરંતુ આપણે આ પાણી ક્યાંથી લાવીએ છીએ? આપણે આ પાણી દરિયામાંથી લાવીએ છીએ. દરિયા આપણી પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે. એ દરિયામાંથી જો આપણે પાણી લઈને ડેટા સેન્ટર ઊભું કરીએ છીએ તો ડેટા સેન્ટરથી ફાયદા શું છે? નુકસાન છે 100% કે પાણી થઈ રહ્યું છે, પાણી જો હું ખેડૂતને આપું તો એનીથી ખેતી કરી શકે છે, એનાથી બીજું બધું કરી શકે છે. પરંતુ આપણે જોવું જ્યાં જોઈએ દુષ્કાળ છે ત્યાં પણ થઈ શકે છે. યસ, ભારતમાં અત્યારે એઆઈ નું ડેવલપમેન્ટ થતું જ નથી. આપણે ફક્ત એઆઈ કન્ઝ્યુમર છીએ. તો જો મારે કાલે ઉઠીને કોઈ યુનિવર્સિટીમાં રિસર્ચ આવે કે મારે પોતાના મોડલ્સ બનાવવાના આવે તો શું મારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે? તો જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે તો કેટલા લોકોને ત્યાં રોજગાર મળી શકે છે, કેટલી બધી પ્રોડક્ટ્સ બની શકે છે. બીજી વસ્તુ, જેટલી પણ જગ્યા પર આ એઆઈ ડેટા સેન્ટર બનાવવામાં આવ્યા છે તમે જોશો તો એ દરિયાથી દૂર છે, દરિયાને કિનારે નથી. તો આમાં દરિયાનું જ પાણી જો યુઝ થઈ રહ્યું છે તો હું ક્યાંયથી માઇનસ કટ નથી કરી રહ્યો પાણીનો ઇન્ટેક. મે બી પાણી જે બહાર જઈ રહ્યું છે મારે એને સારી રીતે રાખવાની કોઈ વસ્તુ વિચારવી જોઈએ. એક્ઝેક્ટલી પોઈન્ટ ઇઝ કયું પાણી યુઝ થઈ રહ્યો છે કે ડોક્ટર રોહન એના પર આપનું શું માનવું જો છે હું કે હવે કોઈનામાંથી લઈ રહ્યો છું પાણી તો એ હા. ખોટી વસ્તુ છે. હું ખેડૂત પાસેથી પાણી લઈ રહ્યો છું એ બિલકુલ ખોટી વસ્તુ છે. પણ પરંતુ કદાચ ક્યાં જઈ શકે એના પર એક સવાલ હોઈ શકે. જી ડોક્ટર રોહન એ આપનું હોઈ શું શકે. માનવું? જી ડોક્ટર રોહન, અમારો અવાજ આવી રહ્યો છે? જી, મેં તમને પહેલા જ કીધું કે આ ડીસેલિનેશન પ્લાન્ટમાંથી લેશે, એટલે દરિયાના પાણીને ની સેલિનિટી કાઢીને એને ફ્રેશ વોટરમાં કન્વર્ટ કરીને પછી એને યુઝ કરવાના છે ડેટા સેન્ટરમાં. આ રીતે 168 મેગાવોટનો પ્લાન્ટ ચલાવશે, એટલે રોજનું 15 લાખ લીટર પાણી આ લોકો ડીસેલિનેશન કરીને વાપરવાના છે, જેમાં ઇક્વિવેલન્ટ અમાઉન્ટ ઓફ વોટર એટલે 15 લાખ લીટર પાણી લાવે ડેટા સેન્ટર ચલાવવા માટે તો 15 લાખ લીટર બ્રાઇન વોટર, જે હાઈલી સલાઇન વોટર છે, એને દરિયામાં છોડવું પડશે કમ્પલસરીલી. જે મેં એ જ કીધું કે એનાથી ઓર મોટા પ્રોબ્લેમ્સ ઉભા થશે, એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ ઉભા થશે જામનગરની આસપાસ. ઓકે તો રોહનજી, આનું કેવી રીતે handle કરવાના? ભારત પાસે અત્યારે પૂરતા ગ્રીન એનર્જી સ્ત્રોતો છે ખરા? અત્યારની સ્થિતિ શું લાગે છે? તમારી પાસે જો ફ્રેશ વોટરના નામ ઉપર તમે 1998માં વાજપેયી સરકારે એક વસ્તુ એક વોટર લિંકિંગ રિવર લિંકિંગ પ્રોજેક્ટ
મૂક્યો હતો કે ભારતની બધી રિવર્સને લિંક કરી નાખો. એનો વિરોધ થયો, એ થવા ના દીધું. હજુ આ સરકારે નથી ઉપાડ્યો એ કામ. અને કેટલાય વર્ષોથી આનું કલ્પસર પ્રોજેક્ટ ખાલી કલ્પના ઉપર મૂકીને રાખેલો છે. અત્યારે પાછું એનું ભૂત ધૂણ્યું છે કે એની અંદર પાછો ફિઝિબિલિટી સર્વેના નામ ઉપર 7,000 કરોડ રૂપિયા ખવાઈ ગયા અને હજુ પૈસા ખવાશે. તો એ ફિઝિબિલિટી જ કરવાના છે. એ ત્યાં હોલેન્ડ ગવર્મેન્ટ સાથે એ લોકોએ કંઈક ટાઈઅપ કર્યું છે કે મોટો બેરેજ બનાવશે જેનાથી ફ્રેશ વોટર રોકશે. પણ અગેન એના લીધે ઓર મોટા એન્વાયરમેન્ટલ ડિસ્ટ્રક્શન્સ થશે. કારણ કે આખા ખંભાતના અખાતની અંદર જેટલા મેંગ્રુવ સ્પીસીસ બધી ખતમ થઈ જશે. તો પાણીના સોર્સ આપણી પાસે છે જ નહીં, ફ્રેશ વોટર સોર્સ છે જ નહીં. તમે પાણી લાવવાના ક્યાંથી છો આટલા બધા ડેટા સેન્ટર જો ઊભા કરશો? ઓકે, તો આપની મતે જો વધુ ડેટા સેન્ટર્સ ઊભા થશે તો પર્યાવરણ માટે, પાણી માટે સંકટ વધી શકે છે. ઓકે, બિલકુલ નુકસાન છે. અરે હું ત્યાં સુધી કહું છું કે અત્યારે તમે જુઓ, હું રિલાયન્સ અને મેં અદાણી બંનેના કામ કરવાની સ્ટાઇલ ઉપર મને ક્વેશ્ચન માર્ક છે. તમે જુઓ અમદાવાદની અંદર જેટલા મોબાઈલના ટાવરો છે, એ મોબાઈલના ટાવરોનું ભાડું શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વસૂલે છે અને કેટલું ભાડું આવે છે પર ટાવર? તમે આપણી પાસે ચર્ચામાં અંતમાં મને નિસર્ગ એક સવાલ એ પૂછવો છો કે શું લાગે છે આપને કે જેમ કે કહું કે પહેલા આપણા ત્યાં મોટા મોટા કોમ્પ્યુટર્સ હતા, પછી એ નાના થતા ગયા, ધીરે ધીરે ડેવલપમેન્ટ વધતું જાય છે. એવી જ રીતે શું આમાં પણ ઇન ફ્યુચર જે પાણીનો વધુ વ્યય છે એ અટકી શકે, આપણે બીજું કંઈક ઓપ્શન શોધી શકીએ? શું લાગે છે આપને એઆઈ ની ક્રાંતિ માટે ભારતમાં આગળના દિવસોમાં ક્યાંક વધુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળી શકે છે જેનાથી બંને બેલેન્સ થઈ શકે, એન્વાયરમેન્ટ બિલકુલ. તમે જો એક વસ્તુ જુઓ તો આ બધા જે પ્રોસેસર છે, મેમરી છે, જે બી છે, સિલિકોન થી ચાલે છે. સિલિકોનની ચિપ્સ બને છે. આપણે હમણાં નેધરલેન્ડ સાથે એક MOU કર્યું કે મને લાગે છે એક કોન્ટ્રાક્ટ સાઇન કર્યો કે આપણે ત્યાંથી જે નવી ચિપ્સ બને છે એ અહીંયા પણ બનાવવાની ચાલુ કરીશું. જેટલું ચિપ્સ અને હાર્ડવેરની અંદર ડેવલપમેન્ટ થશે એટલું ડેટા સેન્ટર એફિશિયન્ટ થશે, એટલું ડેટા સેન્ટર ઓછું પાણી યુઝ કરશે. અત્યારે વર્સ્ટ કેસ છે એવું માનીને ચાલો, આગળ જતા સારું જ થવાનું છે, આગળ જતા ઓછું જ પાણી યુઝ થવાનું છે. પણ જરૂરી એ છે કે એ વસ્તુ ચાલુ થાય તો ડેવલપમેન્ટ થશે. એક્ઝેક્ટલી. એટલે ક્યાંક નાની એક એવી એવું કહી શકાય કે ક્યાંક કંઈક થોડુંક જતું કરીને આપણે જો શરૂઆત કરીશું તો કાલે જઈને આપણે આ બંને વસ્તુઓ બેલેન્સ કરી શકીશું. પણ હા, અત્યારે જે આ UN ના આંકડાઓ આવે છે એ ખરેખર ચિંતા આપણને થાય તેવા તો છે જ પર્યાવરણ માટે, પણ આને આ પણ સમજવાનું આપણે જરૂર છે, ખાસ કરીને કે સમય જતા ધીમે ધીમે આપણને આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોવા મળશે અને ડેવલપમેન્ટ પણ જોવા મળશે. આપણે અમેરિકાના જે રસ્તા ઉપર ચાલી રહ્યા છે ને એ પાસ્ટ તમે જુઓ ને તો વ્હીટ રેવોલ્યુશન એટલે ગ્રીન રેવોલ્યુશન જે ડ્યુપોન્ટ કંપનીના પૈસે થયું, રાઈટ? એમાં આપણે થાપ જ ખાધી. આપણી બધી લોકલ જેટલી ડાયવર્સિટી હતી, એગ્રીકલ્ચરલ ડાયવર્સિટી આપણે નાશ પામી ગઈ અને અત્યારે આપણે પાછા મિલેટ્સ ઉપર જઈ રહ્યા છીએ, રાઈટ? અને તમે DDT ના કેસમાં જુઓ, આપની ચિંતા એક એન્વાયરમેન્ટ એક્સપર્ટ તરીકે આપની ચિંતા બિલકુલ વાજબી છે, સ્વાભાવિક છે, સમજી શકાય છે અને એટલા જ માટે આ ચર્ચા કરવાનો પણ પ્રયાસ કર્યો છે જેથી કરીને આ બંને બાબતોનો એક બેલેન્સ થઈ શકે. સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. ડોક્ટર રોહન, નિસર્ગ આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો એઆઈ સુવિધા છે કે સંકટ, તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે ને એઆઈની સાથે જોડાયેલા લોકો ચોક્કસથી એ વાત આપણને સમજાવી રહ્યા છે કે આગળ જતા આટલી મોટી જે સુવિધાઓ અત્યારે આપણને મળી રહી છે તેની માટે જો અત્યારે આટલું પાણી યુઝ થઈ રહ્યું છે તો ધીમે ધીમે એમાં ડેવલપમેન્ટ થશે. પણ હા, જે લોકો પણ એન્વાયરમેન્ટ સાથે જોડાયેલા છે અને એની સાથે જે જળસંકટને પોતાની સામે જોઈ રહ્યા છે એ લોકોને ચિંતા પણ થઈ રહી છે કે જો આવી જ રીતે પાણીનો વપરાશ થતો જશે તો ક્યાંક ઘણા વિસ્તારોમાં જે દુષ્કાળની પરિસ્થિતિ છે તે પણ વધી શકે છે. તો આવનારા દિવસોમાં બંને બાબતોને સમજીને એઆઈનો પણ વિકાસ કરવામાં આવે અને તેની સાથે એન્વાયરમેન્ટ વિશે પણ વિચારવામાં આવે તેવી આશા રાખીએ છીએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.